આ માતાઓ જો ધારે, હું તો એમ કહું છું કે હવે પછીના આપણા કાર્યક્રમોમાં સંયુક્ત પરિવાર જે હાલતો હોય એ માતાઓને મંચ ઉપર બોલાવીને એનું સન્માન કરવાના કાર્યક્રમો રાખો. હવે કરવું જ પડશે, કારણ કે ઘટતું જાય છે જ નહીં. પણ છે જ નહીં એટલે બંધ નથી થઈ ગયું. મને રાજકોટમાં ઘણા પરિવાર એવા મળ્યા છે જે ખૂબ સુખી છે છતાં સંયુક્ત પરિવારમાં રહે છે, આજે પણ રહે છે. એ પરિવાર એ સંયુક્ત કેમ હાલે? તો અહીંયા દોરા ઉપર દોરો ન મૂકવા વાળું ઘરમાં કોક હોય એટલે હાલે. ત્યાં એવી કોક જોગમાયા હોય કે ચિંતી ન હોય, એ કરી જ નાખતી હોય. કોઈ પણ કામ હોય બીજાને ન ચિંતે, પોતે કરે. આખું ઘરે જમી લીધું પછી જમે, આખું ઘર સૂઈ ગયું પછી હુવે, આખું ઘર જાગે એની પહેલા જાગે. એવી જોગમાયા જેના ઘરમાં હોય ન્યા સંયુક્ત કુટુંબ હાલે. આ ભાઈઓ કેડે ન હાલે. ભાઈઓમાં બહુ ઓછા મતભેદ હોય, એને કંઈ બહુ વાંધા ન પડે. પડે છે એમાંય પડે છે, પણ વાંધા પડવાનું કારણ જુદા જુદા પરિવારમાંથી આવતી દીકરીઓ હોય છે. એમની વચ્ચે સંતુલન જાણી અને વહુને દીકરીઓ કરતાં વધારે સાચવવાની જે સાસુમાં વૃત્તિ હોય એના ઘરમાં સંયુક્ત કુટુંબો હાલે. આપણી છાત્રાલયની દીકરીઓને આપણા પરિવારના જે સંસ્કારો હતા એનાથી એ પરિચિત થાય એ પ્રકારના કાર્યક્રમોમાં પણ જોતરવા જોઈએ. તમે અહીંયા વિજયાબેને એણે ખૂબ સારી પ્રવૃત્તિઓ વિકસાવી છે. શિક્ષણ સિવાયની ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અહીંયા તમારા કાર્યક્રમોમાં પણ ઝલકે છે. પણ આપણી જૂની રસમો જે હતી, દીકરીઓ ભણ્યા વગર, નિશાળે ગયા વગર, એને ગાતા આવડે, એને રોતા આવડે, એને પરોવતા આવડે, એને દોતા આવડે, એને વલોવતા આવડે. એવું તો કેટલું હતું જે આપણી દીકરીઓ નિશાળ નહોતી ગઈ, એ બધું જ કરતી હતી. હમણાં અહીંયા અમારું સ્વાગત કરતી હતી દીકરીઓ, એને મોતીની ઈંઢોણીઓ હતી અને એની ઉપર શ્રીફળ મૂકેલા હતા. તો એક દીકરીએ મને ચાંદલો કર્યો, મને બરાબર યાદ છે, મારે એનો ઉલ્લેખ કરવો છે, મને નામ નથી આવડતું, નહીં તો નામ પણ બોલત. એ દીકરીએ ઈંઢોણીને પકડ્યા વગર મને ચાંદલો કર્યો. હા, બેડા રાસ કરે છે. બેડા રાસ તો કરે છે બેન, એ તો બધાને ખ્યાલ છે. ગોળી, હાંડો અને ગાગર ઈ પાણિયારેથી ભરી અને પાદરથી લઈને ઘરે આવતી હતું ને કાંખમાં છોકરું હોય. આ તો યોગની ભાષામાં એને ધ્યાન કરતા પણ ઊંચી અવસ્થા ગણવામાં આવે છે. એનીથી પડે નહીં અને છતાં એ કરી શકે, એ એક ક્ષમતા છે દીકરીઓની. આ એનામાં જ શક્ય છે, આપણામાં આ બધું શક્ય છે જ નહીં. એવી જે ક્ષમતા છે આપણી જોગમાયાઓની, એને સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગમાં લેવાની આવશ્યકતા છે, એને જાગૃત કરવાની આવશ્યકતા છે. એને નવેસરથી સામાજિક ઢાંચામાં નાના મોટા પરિવર્તનો સાથે જોતરવાની આવશ્યકતા છે. છોકરાઓને તમે મોબાઈલથી સાના રાખો તો એ પછી તમે મોટા થાવ ત્યારે તમને મોબાઈલ જેવું કંઈક દઈ જાય, એ નો હામો બેહે. છોકરાઓને સમય જ આપણે આપતા નથી. છોકરાઓના ઉછેરમાં આપણું ધ્યાન હોવું જોઈએ. એના મિત્રો કોણ છે, એની ટોળકી કોણ છે, એ એની માને ને એના બાપાને ખબર હોવી જોઈએ કે આ છોકરું 3-4 જણા એ રખડે છે, એ આવા છે, એ આપણને ખબર હોવી જોઈએ. એને તમે સરસ મજાના હાલરડા શીખડાવો, એને ધોળ શીખડાવો, એને લગ્ન ગીતો શીખડાવો. હવે હાવ ભાડા ઉપર બધું વીવી ગયું. એકનો એક ભાઈ ભણતો હોય પણ એક ગીત કોઈ ગાય નહીં.
તમે કેવા સરસ ગીતો તમારા કંઠમાં કુદરતે મૂક્યા છે. માના હલરડા, દાદીના હલરડા એ સાંભળીને છોકરા હોતા ને એનામાં સંસ્કારો એની મેળે મેળે આવતા હતા. આ કપોળ કલ્પનાઓ નથી. આખા મહાભારતના યુદ્ધમાં નિશાળે ગયા વિનાનો અભિમન્યુ 7 કોઠા યુદ્ધ લડ્યો એવું વ્યાસજીએ લખ્યું છે. એ માત્ર સુભદ્રાજીને શ્રી કૃષ્ણ ભગવાન એને પીડા ન થાય એટલા માટે 7 કોઠાની વિદ્યાની વાર્તા કરતા હતા. એ અભિમન્યુએ ગર્ભમાં સાંભળી હતી, પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. જીજાબાઈનું હાલરડું આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. આની આવડી મોટી અસરો હતી સમાજના જીવન. એક જણો ના પાડવા વાળો તો જોઈ. સમૂહ લગ્નનો અર્થ જ એ છે. અને એટલા માટે જ મારો તો એવો મત છે, હું કચ્છના આહિર સમાજનું ઉદાહરણ એટલે જ આપું કે એ લોકોએ ઠરાવ કરી નાખ્યો છે કે એક જ તિથિના લગ્ન અને મેનુ એક જ. તમે ગમે એને આખા કચ્છમાં જમો એક જ પ્રકારનું મેનુ આવે, વધારાનો સંભારો ન આવે. એને સમાજ કહેવાય. તો આપણે આવી કોઈક નાની મોટી ચીજોને અંદર દાખલ કરીને આવો સરસ સમાજ જેની ઉપર મા ઉમાની આવડી મોટી કૃપા, વિશ્વની અંદર આપણા સમાજની ખ્યાતિ પ્રસ્થાપિત થઈ ચૂકી છે, એમાં નાની મોટી જે ખલેલ આવી છે એ ખલેલના અવગુણ ગાવાને બદલે ફરીથી આપણે ખાલી પાટા ઉપર ચડવાની કોશિશ કરીએ તો મને એમ લાગે છે કે માતાજી આપણી ભેરે જ રહે. આપણે ના કરો ના કરો ના કરો એવું કર્યા રાખવા કરતાં આવા છે તેવા છે એવું કર્યા રાખવાને બદલે આપણો સમાજ છે એ હવેથી આમ ચાલશે એવી નાની મોટી સુંદર વાતોને ફરીથી પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરીએ. આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ કે એમણે આટલા વર્ષો પહેલાં સમાજે આવું આવું કરવું જોઈએ એવું કંઈક વિચાર્યું હતું. એનો અર્થ એ કે સમાજમાં આવું જરૂરી છે. તો નવેસરથી નવા સમયના પ્રમાણમાં સમયને અનુરૂપ, સમાજને અનુરૂપ પ્રયાસો આપણે વિકસાવીશું તો મને એવું લાગે છે કે એમાંથી આપણને ફાયદો થશે. 1 રૂપિયાવાળી વાતને સમાજમાં એસ્ટાબ્લિશ કરી દઈએ. આખાએ સૌરાષ્ટ્રનું કેન્દ્રબિંદુ છે આપણું સિદ્ધસર, ને સિદ્ધસરને આખાએ સૌરાષ્ટ્રના કડવા પાટીદારોના કોર્પસ ફંડ માટેનું માધ્યમ બનાવી દઈએ. ભાવિ પેઢી માટેનો એક સુંદર રસ્તો કંડારી દઈએ. દીકરીઓ એ વ્યસન મુક્તિના આંદોલનમાં પોતાની જાતને નેતૃત્વ આપીને પોતાના પરિવારની ઉમૈયા બને એવી 2 હાથ જોડીને દીકરીઓને મારી વિનંતી છે. વડીલોને મારી વિનંતી છે કે દેખાદેખીથી થતા સામાજિક વ્યવહારોમાં થોડો સંયમ રાખવા માટેનો આપણે પ્રયાસ કરીએ. 5 દિન બદલે 4 દીમાં જાય, 4માંથી 3માં જાવું, ડેસ્ટિનેશનમાંથી ફળિયામાં આવો. આવું ઝીણું ઝીણું ધીમે ધીમે કંઈક કરવા માંડીશું તો મને એમ લાગે છે કે ધીમે ધીમે બધું સારાવાના થઈ જશે. બહુ બગાડ હજી આવ્યો નથી. મુખ્ય ધ્યાન જે છે એ નવી પેઢી નિર્વ્યસની બને એ દિશામાં વાળવાની ખાસ આવશ્યકતા છે. એ સિવાય બહુ ચિંતાનો વિષય નથી, બાકી બધું ભરપાઈ થઈ જશે. પણ વ્યસનોથી ખોખલા થયેલા જુવાનો ન તો કુટુંબને કામમાં આવશે, ન તો સમાજને કામમાં આવશે, કે ન તો રાષ્ટ્ર માટે કંઈ કરી શકશે. એ હાવ ખોખલા થઈને સમાજની જવાબદારી બની જશે. એમાંથી આપણે આપણા સમાજને બાકાત કરીએ એને માટે સભાનતાપૂર્વકના પ્રયાસ કરીએ. આ કોણે કરવું એનો સીધો જવાબ એવો છે કે નાના મોટા કુટુંબના વડાઓએ પોતપોતાના કુટુંબમાં આને માટેના પ્રયાસ કરવા પડે. આમાં જયરામભાઈ ત્યાંથી એલાન બહાર પડે અને આખો સમાજ કરશે એમ ન હાલે. મારે મારા કુટુંબ પૂરતી જવાબદારી લેવી પડે. એમ સૌએ પોતપોતાના કુટુંબ માટેના આ પ્રકારના પ્રયાસો કરીશું તો મને એમ લાગે છે કે માતાજીની આવી સરસ કૃપા છે અને આવી સરસ વાતાવરણ છે. વિશ્વ આખું
આજે ભારત તરફ જોઈ રહ્યું છે, દુનિયા આપણી તરફ જોઈ રહી છે. એણે આ બાજુ જોવાનું કર્યું ત્યારે આપણે આપણું સ્વરૂપ બદલવાનું શરૂ કરશું તો ખરાબ લાગશે. એ જોવે છે આપણા વડવાઓની શાખ હવે એને આ પૂગી હોય એને આધારે જોવે છે, અને એ આપણને જોઈને એને એમ ભોંઠા ન પડવું પડે એની કાળજી હવે આપણે રાખવી પડશે. આખી દુનિયાની નજર ભારત ઉપર છે, આખી દુનિયાની નજર ગુજરાત ઉપર છે સાહેબ. એવા માહોલમાં આપણે અત્યારે જીવવાનો આપણને અવસર મળ્યો છે, તો માતાજીને માથે રાખી અને આપણા પરિવારમાં પારિવારિક વાતાવરણ બનાવવાનો આપણે સૌ પ્રયાસ કરીએ એવી વિનંતી. આયોજકોએ મને આ સુંદર મજાની ઘટનાનો સાક્ષી બનાવ્યો એ માટે જયરામભાઈનો પુનઃ આભાર માનું છું. આપ સૌનો આભાર, ધન્યવાદ.